નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજી નવી સ્વ અધ્યયન પોથીનું યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થની એક્ટિવિટી નંબર 4। તો શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર 4ના એ પાર્ટથી। એમાં છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે નીચે તમને ફકરો આપ્યો છે એ વાંચવાનો છે અને એના પરથી પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। તો જે ફકરો આપ્યો છે એ તમને સ્ટોરીમાંથી જ આપેલો છે। તો આ ફકરો છે અને એના પરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે। તો ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ ગોઝ ટુ અ ડૉક્ટર, બરાબર। તો હુની જગ્યાએ શું આવશે? પીટર। પીટર જે છે એ ડૉક્ટરની પાસે ગયો હતો, તો પીટર ગોઝ ટુ અ ડૉક્ટર, તો એ પ્રમાણે આવશે। સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ રોંગ વિથ પીટર, એટલે પીટરની સાથે શું ખરાબ થયું હતું? તો પીટરને પેટમાં દુખતું હતું, બરાબર। તો પીટર હેઝ સિવિયર સ્ટમક એક। ત્યાર પછીનો ક્વેશ્ચન છે હાઉ મેની સેન્ડવિચીસ હેડ પીટર ઇટન, એટલે કે પીટરે કેટલી સેન્ડવિચીસ ખાધી હતી? તો પીટર હેડ ઇટન 3 સેન્ડવિચીસ। કેવી રીતે લખવાનું છે? તો પીટરથી સ્ટાર્ટ કરવાનું છે। પીટર હેડ ઇટન અને જેટલી સેન્ડવિચ ખાધી હોય એ નંબર લખવાનો છે અને પછી સેન્ડવિચીસ। એના પછીનો ક્વેશ્ચન છે રાઇટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ વ્રોંગ, એટલે કે વ્રોંગનું વિરોધાર્થી શબ્દ લખવાનું છે। તો વ્રોંગનું વિરોધાર્થી શું થાય? રાઇટ થાય। ત્યાર પછી સેકન્ડ વિભાગ છે બી પાર્ટ રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે તમને જે નીચે પેસેજ આપ્યો છે, ફકરો આપ્યો છે, એના પરથી ખાલી જગ્યા પૂરવાની છે। તો આ ફકરો છે અને એના પરથી ખાલી જગ્યા પૂરવાની છે। તો ફર્સ્ટ છે પીટર ટુક બ્લેન્ક એન્ડ બ્લેન્ક વિથ અ ગ્લાસ ઓફ મિલ્ક, એટલે પીટરે શું લીધું હતું? બ્રેડ એન્ડ બટર। તો આન્સરમાં આવશે બ્રેડ એન્ડ બટર। સેકન્ડ નંબરની છે પીટર બ્લેન્ક ઓફ ધ રૂમ, એટલે કે પીટર રૂમમાંથી શું થઈ ગયો હતો? તો ક્વિકલી ગોઝ આઉટ, બહાર જતો રહ્યો હતો, બરાબર। એના પછીનું છે સ્ટમક વિધાઉટ ફૂડ ઇઝ કોલ્ડ બ્લેન્ક સ્ટમક, જે સ્ટમક છે આપણું પેટ છે એની પાસે ફૂડ નથી, અંદર ફૂડ નથી, તો એને કેવું કહેવાય? ખાલી પેટ કહેવાય, બરાબર। તો એમ્પ્ટી સ્ટમક, એમ્પ્ટી એટલે ખાલી। ધ ઓપોઝિટ ઓફ બિફોર, બિફોર એટલે કે પહેલાં, એનું ઓપોઝિટ વિરોધાર્થી શું થાય? આફ્ટર। ત્યાર પછી છે ધ સિનોનિમ ઓફ સ્ટમક, એટલે કે સ્ટમકનું સમાનાર્થી શબ્દ કયો થાય? તો કે બેલી અને ટમી। ત્યાર પછી છે સી પાર્ટ, એની અંદર છે મેક ન્યૂ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન વર્ડ્સ, તમને નીચે વર્ડ્સ આપેલા છે, શબ્દો આપેલા છે, એના પરથી નવા શબ્દો બનાવવાના છે। તો પહેલો છે સ્નેક, તો એના પરથી આપણને 3 શબ્દો બની શકશે। એની અંદર જ આપેલા જેટલા લેટર છે એનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ શબ્દ બનાવી શકવાના છે, જેનો મિનિંગફુલ વર્ડ બની શકે। તો સ્નેકમાંથી આપણે NACK નેક બને, ASK એટલે આસ્ક બને અને SACK સેક બને। સેકન્ડ નંબરનું છે બ્રેડ, તો બ્રેડમાંથી આપણને બનશે READ રીડ, DEAR ડિયર, BEARD બિયર્ડ। ત્યાર પછીનું છે સેન્ડવિચ, તો સેન્ડવિચની અંદરના જે લેટર છે એમાંથી કયા કયા સ્પેલિંગ બની શકશે? તો કે AND એન્ડ, WHICH વિચ, WIND વિન્ડ। ત્યાર પછી છે સ્ટમક, એનામાં જે લેટર આપેલા છે એના પરથી બનશે MATCH મેચ, CAT કેટ અને HOT હોટ। લાસ્ટ છે નેચર, તો નેચરની અંદર જે લેટર છે એનો ઉપયોગ કરીને આપણે શબ્દ બનાવી શકીએ, જેમ કે EAT ઇટ, RAT રેટ અને RUN રન। તો આ પ્રમાણે તમારે એક્સરસાઇઝ જે છે એક્ટિવિટી 4 એ તમારે લખવાની રહેશે। ધન્યવાદ।